દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો पुलिस तो नहीं आती ताप ताप चे खुने हाल दीदी पे बेचती नहीं आज तो मार तो गन्ना 2 लाख रुपया जे અને પેલા 10 લાખ રૂપિયા જે ટોટલ 12 લાખ રૂપિયા જતા રે તો આવતી તો નહીં ને તારે પોલીસ હાથમાં એલા મારો પૈસા જે આ ગોમનો જે ફૂટેલો છે મને ખબર છે પણ આ કોઈ ખબર તો નથી પણ આરું ચીજ ના ખબર પડી મારો ગોરો છે ગોફે ને જાય છે બધું અગાજ્યું છે ના હોય તો હું જવા દે પેલો નાચ પકડાઈ ગયો ભાઈ હું તો જતો રહો ફરાર થઈ જાઉં સારું ખાવાનો ભાવ છે ને આજ તો માર તો 10 લાખ રૂપિયા જ્યાં છે આજ તો હું કરું હું ના કરું રૂંગવા આવે શું કરું અવારું માર તો પૈસા જતા રે બકતરો આવતો લાગે રોવું નહીં આવવું પડશે આ તો જલસા ફરી ગયા મગા થોડું ઉતારું બોલજે આપણે તો ચમ વાપરવાની થોડી તકલીફ છે બેરા થઈ ગયા કો તને ખબર નહીં ના થોડું ઉતારું બોલ બાબુલાલ આ તો ખુશમાં એટલે કોઈ હોક હો આ તો ખુશીનો દારો ભગત બે માં ડાયરેક્ટ 10 તાન ઓહ બે ના ડાયરેક્ટ 10 લાખ બે 10 લાખ તાન મને કોક કયું લાગે ચોથી લાતા એ તો ના કહેવાય તને ચમ અને ના થોડો ફસાવતો પડશે એ મુર્ગાન બહુ કૂદસ એક પાર્ટી છે ભગત આપણો પાર્ટી માં ગેસ છોકરો પહેને છે એ નહીં લે ભગતરા પાર્ટી હા ખાવા પડી જઈ આરે પાર્ટી કયો ને અલ્યા હું તો ભગત છું ખબર હે નોમે ભગત અને મુએ ભગત તને ભગત રોહિન એટલે તને ખબર નહીં પડતી ચમ આ પાર્ટી ની વાત કરું છું ચોથી રાત એ પાર્ટી છે સપરા જોરે એવું હે તાન મારે કરવું ને એવું ઉતારો બોલું કીધું તે મારે એવું કરવું અંકાવ હું કહું ખબર હે હા મારે ડબલ કરવાઈ પડે 3 લાખ જેવી હોના ઓહ કશો તો નહીં કોન્ટેક્ટ કરી આલું ભગત હા એટલે આજ કરી દો એટલે ખબર હે કાલ જોન જાય ને એટલે બાર ખર્ચું નીકળી જાય મારે કરીએ શાંતિ રાખ યાર તું આગળ ઉભા તું આવો ઢુબલો કાઢી જો ગામનો સરપંચ મોણા મામા જો તારો પેલો બાબુ મામો આઈડિયા તો જબરજસ્ત લાતા પણ મામા મારા અંગાતે જબરજસ્ત થી છે શું થયું પાછું આપણા બધી ડીલ કરીએ છીએ ને પોલીસ જ આવી જાય છે ખરે પોલીસ તો હોક જતી તારો મામો જે આઈડિયા લાવે ને હા કોઈ ના તને પકડે તો એવા આઈડિયા ઉપર જ તને મોકલે હોય પાછો આમ પકડે તો જો ને તો પછી હું જો ભણો આ જીવન માટે એ તો બધું જવા દે તેલ પીવા પણ પેલો બાબુડો ખરો ને તારો મામો કદી રૂપિયો હાલતો 1 રૂપિયો ને 5 રૂપિયા પડે કોઈ નહીં લઈ આલે હાલ કેટલા લઈને આવી જતો ડબલ કરવા આ એનું મોટું 10 લાખ જેવું નહીં ને પાછો 2 લાખ રૂપિયા લઈને આવી ગયેલો પણ આપણે કામ નહીં થઈ ગયું આ જોકા પેલો બાબુડો રોલ કરી રહ્યો છે એની ડોશી પેલો ઘાઘરો નહીં હોનાનો ખુમ અમારી એટલે આ ભણા તને બધો હોનો જ દેખાય છે કોઈ ક્ષેત્ર આ તો દોયડો છે હા અલ્યા મામા મોક હોનાનો તો પેજ દઉં દોડો આ પાછું કોનું ક્ષેત્ર છે તને ખબર નહીં હોય પાછું ના બાબુડાનું છે હા કદી જિંદગીમાં કશું કેવું નહીં રવા દે જેટ જેવું રૂપિયો ખોવાઈ જવાય મામા બંધ થાજો હોબો જો ખાલી ગોમની ખોળે બે છી પાછી પાટલી કેસ ના થયું તો સરપંચ ને આવ્યો આમાં પૈસા વાળા આવી તો પૈસા લગાવશે ને મો તો વધારે પૈસા વાળા બની જશે રે ના કહું કોઈ નહીં ઓ તું બોલવાનું નહીં સરપંચ તમે જો એમ કીધું તો ભગત મામા બોલો ભણાબા બોલો તો જે તો આને જે તે ખેતરમાં આ તો હજુ કાક પાલટી છે ને ત્યાં જવું અમે એટલે તારું મોઢું નોળિયા જેવું છે ને હું કોઈ ખારા કોમ હેડે હોય એટલે તારા વચ્ચે ડફલું તો નાખવાના આવે છે લે એટલે મને કેવું પણ ખાવા કોમ જોઉં છું એટલે મારા તારા ઘેર કેવા તું કોમનો સરપંચ લે ના કોમનો સરપંચ કોણ છે તમે તો પછી તાર વધારાનું ચો ડફલું નાખવાના આવે છે તે હું કહું ખબર હે ખાવા કે આવા છો તમારા ઘેર એ ત્યાં રસ્તામાં ખાવા લે તું લે આલ દે ખાવા બેસી જાઉં હજી આવી જજો હમણાં કીધું તો પછી ઘેર ગુડાઈ જાક આવશું ખાવા ખોટો ખાવના કઈ ઘેર આવશે મારા એટલે હમણાં આવું મોડા અરે તારા રહોડા હું હોય તો
જમવું હોય રોટલો એટલે ખાવ તોય હારો તરો ઘેર મરચું રોટલો નહીં, ખાલી મારશો ને તો થાળીમાં આઈટમ જ નહીં મારતી હોય એટલી વસ્તુઓ. તારા ડોહે કદી આઈટમ પાડી નહીં ને તું એવી તો જેવી મોટી આઈટમો બનાય આઈટમ જ તું દેખાય છે આઈટમ જેવી જ તું છે પેલું શું કહેવાય કે કેન્ડી આવતી નહીં ખાવા પસવાડી એ હુંજી રાખી છે. હેટ 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 તારા કેંડા જેવું મોટું થઈ ગયું સરપંચ કેન્ડી થું પેલું આવે ને ગુલાબ ગોટો એ હુંજી રાખે છે. એટલે ભગત મામા ગુલાબ ગોટો ના કહેવાય ગુલાબ જાંબુ કહેવાય અને કાળો ગુલાબ જાંબુ તમે જ છો અને એ તમે શું રાખો ભૂલ્યો યાર. પણ હું કહું છું તારા મોમાં રે ને બધા હા. એ બધા ઊંધી કોપડી ના કદી ગુલાબ જાંબુ નું નોમ વાપર્યું હોય તો ગુલાબ જાંબુ ક્યાંક આખા બળદ્યા જેવો સાઈડ્યો અને કોઈ ગુલાબ જાંબુ રાખ્યો ભાવ વાપરે શકીએ જજો હમણાં મગજ ના ખાતા પાછી આવી જજો ખાવા. હાલ મગજ તો નહીં તો ખાઈએ. હમણાં 500 ના ખાતા. જા નહીં હાલ શોખી જતા. વાંધો કરે તા આ તો કીધું ખાલી. તો આવજો હો, પાછા આવજો. આવજો આવજો દાદા અમે તો હાઉ. સહેલા જ ઉપાડીએ છીએ જો આવજો. કોકની વાત નથી ઘણા કોકની વાત તો એને કરતા હતા પણ આપણે આયા ને હા બંધ કરી દીધી વાત પાછી મામા પેલા બાબુ મામા હતા ને એટલે કશું બોલતા નતા પગ છુપાયું ને એવું લાગે મને બે દાડો નહીં 2 લાખનો દોડો કર્યો એ જાણો પડે છે તારે હા તમો આપણી ડેકલી જેવું મોટું કરી દે કઈ જોઈ છે પાછા ઓમ તો ખરેખર કરો ને તારો મામા પર મને પાછી દયા આવે છે બેસ ના હોય તો બેસ ને તું કશું મામા મને એવું લાગે છે ફોન આયામ જાય છે હતો ભગત નતા અંકાર ઓ લઠ્ઠો આલી છે પેલે ગોમો નહીં કરું પણ આમ થોડો આગો બેસકી હોય તો નહીં આવે પોલીસ વાળો આ તો મને પેલો આમ વાયરો ઓડી ગયેલો ને એટલે મામા ધંધો તમે જબરજસ્ત લાવો આરે ઓમે તારા મોમાં તો કણ કદી ધંધો પેલો એ થયો છે આપણો ફેરવાનો છે પણ બધા ધંધામ તો જોર માં જ ખાધી છે પણ આ ધંધો મેં પૈસા જબરજસ્ત મળે એમ વધારે દાડા નહીં કરો 15 દાડા કરીશું ને પછી તો તારો મોમો તારી મમ્મી ના મમ્મી નો ભોણો હવામાં ઉડતા છું હવામાં ઉડતા લે ભોણો તું એ હું દાડા દીવા નહીં હોય તો ભૂત આવતું પાછળ હા લે પાછળ તો વળિયાળીના ઠંઠા ઉભા છે બહાર તો તમે છો જ ખરા બાબા નાત મુના હાલ કરો સાચવી લેજો તમે હા કાક ભોળા તો પેલા કંડક્ટર સાહેબ લાગી છે ના પોલીસ વાળા બે દોરવાન પડે મુની આખું ઉભોર કે તું ઉભોર કે પણ હા કાક વસ્તુ લાયો છું આઈડિયા પહેરવાન કર ને તું પોલીસ વાળો હમણાં પેલો એ કરશે એટલે ટોપો બે જાવ આઈડિયા જબરદસ્ત હેડવાન કર તું એ કાકા અલે સરપંચ હો સાહેબ કયો હા ચમોની બાત આ ગોમમાં થોડું પણ આ કોણ છે આ મોકળા જેવો હા મારો ભણો લાડક આવ્યો છે એ આવું પહેરાવી છે સાહેબ આ મારી મેટર કહેવાય તમારે વધારો રહ્યો તો ડંફાજ કરવાના આવે છે જે કોમ આયા હોય એ કોમનું નામ લ્યો ને પોલીસ મુસુક તમે છો એ પોલીસ હોય તો હું કોઈ ગુનો કર્યો છે નેતાવાજે વાત કરવાની અરે નેતો હનો નેતો અવાજ ગામનો સરપંચ છું મને આયા વગર મને પૂછ્યા વગર ગામમાં પરગોની કોઈ નહીં આલે સાહેબ હું કહું છું મને પૂછ્યા વગર તો ગામમાં પગ મેલો ને તો પગ ધારે હર કાપી નાખ્યો એ અરે હું જોની હી કર એટલે હું મોન વાળા વગર વાત કરો મોન એ ચૂપ. તો નહીં કોઈ કરી લીધું દાળ એ જે તો શું એમાં ગામનો ઉતરી સરપંચ છું એ આઈ દેજો મારો સાહેબ હું કહું છું મને શક લાગે છે આ માણસ ઉપર શકની તો વાત જ ના કરતા શકમાં તો હોય એનું ઉભો થઈ ગયો છું હું સાહેબ એટલે તે હું તો મારી જવાબદારી છે આ કંડક્ટર નો લુગડો પહેરે કોઈ સાહેબ ના થઈ જવાય ત્યાં આવો જ પહેરવો પડી આર્મી નો માણસ છું રિટાયર્ડ માણસ છું બોલતા આવડતું ને આર્મીના માણસ છો હું કહેતો તો સરપંચ હો ને તમે તો આ ગામમાં જે ધંધો થાય ને નોકરી નોટોનો એ ના થાય કોના ગામમાં થાય છે આ તમારા ગામમાં એટલે આવવું પડે છે અમાર તમે ક્યાં ગામના છો સાહેબ હું તો આગળ ગમે તે ગામનો અરે હું મારા ગામનો છું મને ના ખબર હોય તું તો અહીંથી આવી ગયું હે હાથ અડાવનાર નહીં કીધું કે ગામમાં મારી પરવાનગી હોય ને તો જ ડબ્બો ઉતારજે તો જલે બે નાળી એટલે આ હની નાળી? ઘેર મેલી નાળી આ મારા પાસે રહી જોવી છે હેડ વાગે તું હોય ને સોનો સીધું ક્યાં ગામના છો સાહેબ મો મારું ગામનું નામ છે ઊંઢે આપો ઈવો ઊંધો જેવી વાતો કરો હેડ વાગે નકે ઊંધાઈ નાખ્યો હવે પછી હાલ તો જાઉં છું પણ તમને જોઈ લઈએ
એટલે હું બરાબર નહીં ના જોયો તો ફરીને જોઈ લે પછી યાદ રાખજો આ શબ્દો આ રાખજો હું ખાખી લુગડાથી નોમ પીવાતો નહીં હું વાંચતો માણસ છું એટલે હું સબૂત નહીં માં જોડે એટલે કોઈ બોલતો નહીં તો કા જોયે છે દંડો અને સબૂત પાછું કાઢ્યું એ તો તમે જોઈ લેજો સબૂત લેવું હોય ને તો ઘેર આવજે આ ક્ષેત્રમાં સબૂતો મળતો છે કાઢવાન કર તું જોઈએ તો જો આ લીધી ને ગરમી હેડવાન કર આ તો નક્કી ના કહેવાય ખાખી લુગડો વાળા કહેવાય આ તો આ રીતો બી આવી હતી ને આ પેલો ખેંચે પુરાનો એવો ખેંચે જતો હતો ને પણ વખત હતો ને એ મારો હતો તાણ સરપંચનો વખત હોય કે મારું ગમમાં જવાય નહીં પણ આ જો સબૂત તો મળ્યું ને અને એ બોડાળીઓ જો ફૂટમાં હાર્યો ને તો એવી હાલ્યો ને મને એવું લાગતું હતું પેલું બેસીને ભર્યો હતો ને મોડું એ હતો તો પેલું મળસ પણ મારા જોડે સબૂત નહોતું એટલે વળી એટલે એ આચ્યો છે તો એ ભર ભર પોલીસ સાહેબ પોલીસ હા પોલીસ આવી તો ના ને તે જવા દે યા તારી હાથમાં લેજો આટલામાં ચોક્કસ હશે હા પણ નક્કી યાદ હશે યા જો એટલો જ આટલા ચોક આવી છે યા તારી શું બોલે યા તારી કોમ જશે બચી ગયો શું બચી ગયો ના હોય ને હાલ ને કરવું જ નહીં બા નક્કી ના હોય ને તો પોડીએ જ તો હોય નહીં ના હોય ને તો વધારે બોલવું નહીં હાથમાં આવી જ છે હારે તો ના તો મને ઘા દે